ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6 સંસ્કૃત વિષયની અંદર કાવ્ય નંબર 5 શીખવા જઈ રહ્યા છીએ કે જેનું ટાઇટલ છે હસ્તી હસ્તી હસ્તી. હસ્તી એટલે કે હાથી, હાથી હાથી હાથી. તો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની ટેક્સ્ટ બુક ઓપન કરો. પેજ નંબર 17 પર કાવ્ય નંબર 5 આપેલું છે હસ્તી હસ્તી હસ્તી. તો સૌ પ્રથમ હું કાવ્યનું તમને પઠન કરીને સમજાવીશ, ત્યારબાદ એની આપણે ગુજરાતી સાથે સમજૂતી શીખીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો બુકની અંદર ધ્યાન આપશો. હસ્તી 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 દિવ્યા દૈવી સૃષ્ટિ, કદલી સદસી સુંડા સ્તંભ સમાના પાદાહ, શૂર્પાકારૌ કર્ણૌ ધવલૌ દીર્ઘૌ દંતૌ, ઉદરમ ભાંડાકારમ ઉન્નત બૃહત શરીરમ, અલ્પમ તુચ્છમ પુચ્છમ અહો અહો વિચિત્રમ, પર્વત સદસે ગાત્રે સરષભ સન્નિભ નેત્રે, કથમ અતિ બલવાન એષ અંકુશ માત્રાદ ભીતઃ. તો અહીંયા આપણે કાવ્યનું પઠન શીખ્યા. ત્યારબાદ આ કાવ્યને હું તમને ગાઈને પણ સંભળાવીશ કે જેથી તમે પણ એને ગાઈ શકો અને એને તૈયારી આસાનીથી કરી શકો. તો દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી એનો રાગ સાંભળશો. હસ્તી 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 દિવ્યા દેવી સૃષ્ટિ, હસ્તી 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 દિવ્યા દેવી સૃષ્ટિ, કદલી સદસી સૂંઢા સ્તંભ સમાના પાદા, કદલી સદસી સૂંઢા સ્તંભ સમાના પાદા, શૂર્પાકારૌ કર્ણો ધવલો દીર્ઘો દંતો, શૂર્પાકારૌ કર્ણો ધવલો દીર્ઘો દંતો, ઉદરમ ભાંડાકારમ ઉન્નત બૃહત શરીરમ, અલ્પમ તુચ્છમ પુચ્છમ અહો અહો વિચિત્રમ, પર્વતિ સદસે ગાત્રે સરષપ સન્નિભ નેત્રે, કથમ અતિ બલવાન એષ અંકુશ માત્રાદ ભીત, હસ્તી 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 દિવ્યા દેવી સૃષ્ટિ, હસ્તી 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 દિવ્યા દેવી સૃષ્ટિ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કાવ્યનું ગાન પણ શીખ્યા. હવે તમને એ કાવ્યનો અનુવાદ સમજાવીશ કે શબ્દ શબ્દ પ્રમાણે અહીંયા શબ્દાર્થની સાથે આપણે એનો અનુવાદ પણ શીખીશું. તો સૌ પ્રથમ કે હસ્તી 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 એટલે કે હાથી હાથી હાથી. હસ્તી એટલે કે હાથી. દિવ્યા દૈવી સૃષ્ટિ, દિવ્યા એટલે કે અદ્ભુત અને દૈવી એટલે કે દિવ્ય અલૌકિક અને સૃષ્ટિ એટલે કે સર્જન. એટલે કે આ જે હાથી છે એ અદ્ભુત અને દિવ્ય સર્જન છે અથવા તો અદ્ભુત અને અલૌકિક સર્જન છે. કુદરતે આ એક અદ્ભુત એક દિવ્ય સર્જન કરેલું છે અલૌકિક. આ હાથીની રચના જ એવી છે કે બધા જ પ્રાણીઓ કરતો કંઈક અલગ જ પ્રકારનું એનું સર્જન છે. એક દિવ્ય અદ્ભુત કે અલૌકિક સર્જન છે એનું. કદલી સદસી સુંઢા, કદલી સદસી, કદલી એટલે કે કેળ, કેળના પાન તમે જોયા હશે. તો કદલી સદસી એટલે કે કેળ જેવી, સુંઢા એટલે કે સૂંઢ. તે હાથીની જે સૂંઢ છે ને કેળ જેવી છે. સ્તંભ સમાના પાદાહ, સ્તંભ એટલે કે થાંભલા અને સમાના એટલે જેવા. સ્તંભ સમાના મતલબ કે થાંભલા જેવા, પાદાહ એટલે કે એના પગો, ચાર પગ. હાથીના જે ચાર પગ છે એ થાંભલા જેવા આકારના છે. તો એની સૂંઢ કેવી કીધી? કેળ જેવી એની સૂંઢ છે. કેળ જેવી તેની સૂંઢ અને થાંભલા જેવા તેના ચાર પગ છે. શૂર્પાકારૌ કર્ણો, કર્ણો એટલે કે કાન. બે કાનને કર્ણ કીધું છે. કર્ણ એટલે કાન, બહુવચન છે. કર્ણો એટલે કે બે કાન. પણ એ કેવા છે? શૂર્પાકારૌ. અહીંયા શૂર્પ એટલે કે સુપડું થશે. તો શૂર્પાકારૌ એની સંધિ છૂટી પાડી તો શૂર્પ વત્તા આકારમ બે શબ્દો અંદરથી મળશે.
સુપડું અને આકારમ એટલે કે આકારના. તો સુપડાના આકારના એના બે કાન છે. તમે હાથીના બે કાન જુઓ તો સુપડાના જેવા આકારના છે. એટલે શૂર્પાકારૌ કર્ણો ધવલૌ દીર્ઘૌ દંતો. ધવલૌ એટલે કે ધવલ એટલે કે ધોળું સફેદ, એને ધવલ કહેવામાં આવે છે. દીર્ઘ એટલે કે લાંબુ. તો ધવલૌ દીર્ઘૌ દંતૌ, અને દંત એટલે કે દાંત. તો ધોળા અને લાંબા. ધવલૌ દીર્ઘૌ એટલે કે ધોળા સફેદ, સફેદ કે લાંબા એના દાંત છે. સફેદ અને લાંબા એના તમે બે દાંત જોશો ને તો ધોળા એટલે કે સફેદ છે અને લાંબા છે, બે દંતશૂળ છે, દંતૌ. તો ધવલૌ દીર્ઘૌ દંતૌ એટલે કે સફેદ અને લાંબા તેના બે દાંત છે, દંતશૂળ છે. ત્યારબાદ આગળ ઉદરમ ભાંડાકારમ. ઉદરમ, ઉદરમનો મતલબ થશે કે પેટ, અને ભાંડાકારમ, ભાંડ એટલે કે ઘડો, કુંભ જેને ભાંડ કહીએ છીએ સંસ્કૃતમાં. તો ઉદરમ ભાંડાકારમ એટલે કે એનું જે પેટ છે એ ભાંડાકારમ એટલે કે ઘડાના આકારનું છે. ઉદરમ ભાંડાકારમ ઉન્નત બૃહદ શરીરમ. ઉન્નત બૃહદ શરીરમ, અને શરીરમ એટલે કે શરીર એનું કેવું છે તો ઉન્નત એટલે ઊંચું, અને બૃહદ એટલે કે ખૂબ જ વિશાળ. એનું તમે શરીર જોશો તો ઊંચું છે અને ખૂબ જ વિશાળ છે. તો ઊંચું અને વિશાળ તેનું શરીર છે. પછી અલ્પમ તુચ્છમ પુચ્છમ. અલ્પમ, અલ્પમ એટલે કે નાનકડું, તુચ્છમ એટલે કે તુચ્છ, અને પુચ્છમ એટલે કે પૂંછડું. એનું પૂંછડું કેવું છે તો નાનકડું અને બિલકુલ આમ તુચ્છ છે, નજીવું છે, તુચ્છ. તો તેનું પૂંછડું નાનકડું અને તુચ્છ છે. ત્યારબાદ અહો અહો વિચિત્રમ, એને કીધું કે અરે કેવું અદ્ભુત છે આ. તો આ સર્જન જે એની રચના સમજાવી તમને, એ કવિ એમ કહેવા માગે છે આ કેવું અદ્ભુત સર્જન છે એનું, કેટલું વિચિત્ર સર્જન છે એનું, કે એની કેળ જેવી સૂંઢ છે, થાંભલા જેવા પગ છે, સુપડા જેવા બે કાન છે, ધોળા અને સફેદ અને લાંબા, ધોળા સફેદ અને લાંબા બે દંતશૂળ છે, ઘડાના આકારનું એનું પેટ છે, ઊંચું અને વિશાળ એનું શરીર છે. તો કે અરે આ કેટલું અદ્ભુત છે. ત્યારબાદ પર્વત સદસે ગાત્રે. પર્વત અને સદસે એટલે કે સમાન, પર્વત સમાન. ગાત્રે એટલે કે એના બે લમણા અથવા એનું શરીર પણ કહી શકાય. પર્વત સમાન એના શરીરમાં, ઊંચા પર્વત જેવું એનું શરીર છે, ઊંચું. એટલે કે પર્વત સમાન એના લમણામાં એટલે કે ગાત્રમાં અથવા શરીરમાં. સરસપ સન્નિભ નેત્રે. સરસપનો મતલબ થાય સરસવ. તમે સરસવ કઠોળ જોયેલું હશે, એના સન્નિભ એટલે કે એના જેવું, સરસવ જેવું શું છે એનું નેત્ર એટલે કે આંખો છે, એની બે આંખો. તો સરસવના દાણા જેવી એની બે આંખો છે. એના ઊંચા અને પર્વત સમાન શરીરની અંદર સરસવના દાણા જેવી બે આંખો છે. કથમ અતિ બલવાન એષઃ. અને અતિ બલવાન, અતિ બલવાન એટલે કે ખૂબ જ બળવાન, ખૂબ જ શક્તિશાળી. એષ એટલે કે આ જે હાથી છે એ અંકુશ માત્રાદ ભીતઃ. ભીતઃ એટલે કે ડરે છે. અંકુશ માત્રાદ, અંકુશ માત્રાદ એટલે ફક્ત અંકુશથી, અને આગળ એક શબ્દ આવ્યો કે કથમ એટલે કેવો. અતિ બલવાન આ જે હાથી છે એ અંકુશથી કેવો ડરે છે એમ પૂછ્યું છે. ફક્ત અંકુશથી જ ડરે છે, બાકી તો એ કોઈનાથી ડરતો નથી, એટલો શક્તિશાળી હાથી છે. પણ ફક્ત અંકુશથી કેવો ડરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કાવ્યની સમજૂતી પ્રાપ્ત કરી, એના શબ્દાર્થ પણ જોયા. હવે આપણે એના સમાનાર્થી શબ્દો કેટલાક જોઈએ, કે આપણે જે શબ્દાર્થ શીખ્યા એ શબ્દોના જેવા જ અર્થ દર્શાવતા સંસ્કૃતની અંદર બીજા પણ કેટલાક શબ્દો છે, તો એની માહિતી પ્રાપ્ત કરી લઈએ. સૌ પ્રથમ હસ્તી. હસ્તી એટલે કે હાથી. તો હાથી માટે સંસ્કૃતમાં બીજો એક શબ્દ છે ગજઃ. ગજઃ એટલે પણ હાથી થશે. ત્યારબાદ પાદઃ એટલે પગ. તો એના માટે સંસ્કૃતમાં એક બીજો શબ્દ છે ચરણઃ. તો ચરણઃ એટલે પણ પગ થશે. ત્યારબાદ કર્ણઃ. કર્ણઃ એટલે કાન. તો કાન માટે બીજા બે શબ્દો છે સંસ્કૃતમાં, શ્રોત્રમ એટલે પણ કાન થશે અને શ્રવઃ એટલે પણ કાન થશે. ત્યારબાદ ભાંડ એટલે ઘડો. તો ઘડા માટે સંસ્કૃતમાં બીજા ત્રણ શબ્દો છે, ઘટઃ એટલે પણ ઘડો, નિપઃ એટલે પણ ઘડો અને કુંભઃ એટલે પણ ઘડો. નેત્રમ એટલે આંખ થશે. તો આંખ માટે સંસ્કૃતમાં બીજા ત્રણ શબ્દો છે, નયનમ એટલે પણ આંખ થશે, લોચનમ એટલે પણ આંખ થશે અને ચક્ષુઃ એટલે પણ આંખ થશે. ત્યારબાદ દંતાહા. દંતાહા એટલે કે દાંત.
તો દાંત માટે સંસ્કૃતમાં બીજા 3 શબ્દો છે. રદના, રદના એટલે પણ દાંત, દશના, દશના એટલે પણ દાંત, અને રદાહા એટલે પણ દાંત. ત્યારબાદ શરીરમ, શરીરમ એટલે કે શરીર. તો શરીર માટે સંસ્કૃતમાં બીજા 5 શબ્દો છે. કાયઃ એટલે પણ શરીર, ગાત્રમ એટલે પણ શરીર, દેહઃ એટલે પણ શરીર, તનુઃ એટલે પણ શરીર, અને તનુઃ એટલે પણ શરીર. તો તનુ શબ્દ 2 રીતે લખેલો છે. એક શબ્દમાં હસ્વઉ આપી છે, બીજામાં દીર્ઘઉ આપી છે. તો બંને શબ્દો ધ્યાનમાં રાખજો, બંનેનો અર્થ શરીર જ થાય છે. ત્યારબાદ એક શબ્દ છે કે સર્પઃ, સર્પઃ એટલે કે સાપ. તો સાપ માટે સંસ્કૃતની અંદર બીજા 4 શબ્દો છે. અહિહિ એટલે પણ સાપ, ભુજગઃ એટલે પણ સાપ, ભુજંગઃ એટલે પણ સાપ, અને પન્નગઃ એટલે પણ સાપ. તો અહીંયા ભુજગઃ અને ભુજંગઃ એક જેવા શબ્દો લાગે છે. અહીંયા અનુનાસિક સ્વર આપેલો છે ભુજંગઃ, અને અહીંયા ફક્ત ભુજગ. તો બંને શબ્દોનો અર્થ થાય છે સાપ. તો અહીંયા સમાનાર્થી શબ્દોની પણ આપણે માહિતી પ્રાપ્ત કરી. હવે ત્યારબાદ આપણે જોઈએ કે આ કાવ્યની અંદર કેટલાક એવા શબ્દો છે કે જેમાં એક શબ્દમાંથી 2 કે 3 શબ્દો છૂટા પડે છે. તો એને આપણે સંધિ કહીએ છીએ. તો એ સંધિને આપણે છોડવાની છે. એક શબ્દમાંથી અલગ પડતા શબ્દો આપણે છોડીશું. તો અહીંયા શૂર્પાકારવ શબ્દ છે, શૂર્પાકારવ. તો એની સંધિ છૂટી પાડીશું તો એમાંથી 2 શબ્દો આપણને પ્રાપ્ત થશે, શૂર્પ વત્તા આકારવ. અને શૂર્પ વત્તા આ કરીશું એટલે પા થશે. સંધિ જોડતી વખતે આપણે પ્લસની બંને બાજુના શબ્દોને જોડીએ અને જે અક્ષર બને એ લખી દેવામાં આવે એટલે શબ્દ બનશે શૂર્પાકારવ. શૂર્પ વત્તા આકારવ એટલે કે સુપડા જેવા આકારના. ત્યારબાદ ભાંડાકારમ. આ ભાંડાકારમ શબ્દમાંથી 2 શબ્દો છૂટા પડે છે. ભાંડાકારમ, ડા શબ્દની સંધિ છૂટી પડશે ડ વત્તા આ, એટલે અહીંયા ભાંડ થશે, અહીંયા આકારમ. ભાંડ એટલે કે ઘડો અને આકારમ એટલે કે આકારના. એનો અર્થ થશે કે ઘડા જેવા આકારના અથવા ઘડાના આકારના. ત્યારબાદ શબ્દ છે કે ઉન્નત બૃહદ શરીરમ. ઉન્નત બૃહદ શરીરમમાંથી 3 શબ્દો આપણને છૂટા પડેલા જોવા મળે છે. એક ઉન્નત એટલે કે ઊંચું, બૃહદ એટલે કે મોટું અને વિશાળ, અને શરીરમ એટલે કે શરીર. ઊંચું અને વિશાળ શરીર. તો ઉન્નત, બૃહદ, શરીરમ આ 3 શબ્દોને આપણે જોડીએ તો ઉન્નત એ શબ્દ હલંત ત છે અહીંયા, એની સાથે બૃ જોડી દીધો, બૃહદ, અને છ આપેલો છે. ત વત્તા સ જોડીને છ બનાવ્યો છે શરીરમ. તો આ રીતે શબ્દની રચના અહીંયા કરેલી છે. ત્યારબાદ કથમતી બલવાનમ, કથમતી બલવાનમ એવો શબ્દ છે. એની સંધિ છૂટી પાડીશું તો મના 2 ભાગ પડશે, મ વત્તા અ એટલે મ થશે. એક બાજુ હલંત મ લખીશું તો એક બાજુ સ્વર લખીશું. મ છૂટો પડશે એટલે કથમ શબ્દ બનશે. અહીંયા આ શબ્દની આગળ જોડાશે તો અતિ બલવાન. અતિ બલવાન એટલે ખૂબ જ શક્તિશાળી, અને કથમ એટલે કે કેવો. કથમ અતિ બલવાન, કેવો, અતિ બલવાન, ખૂબ જ શક્તિશાળી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધોરણ 6નું કાવ્ય નંબર 5 હસ્તી 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 એનું આપણે પઠન પણ શીખ્યા, એનું ગાન કરતા પણ શીખ્યા. ત્યારબાદ એના શબ્દાર્થની સમજૂતીની સાથે સાથે એનો અનુવાદ પણ શીખ્યા, એના સમાનાર્થી શબ્દોની પણ માહિતી પ્રાપ્ત કરી, એમાં આવતા સંધિના શબ્દો વિશે પણ આપણે માહિતી પ્રાપ્ત કરી. અને આ રીતે અહીંયા આ કાવ્ય પૂર્ણ થાય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે કાવ્ય બુકમાં આપેલું છે એને તમે પણ ઘરે જાતે પ્રયત્ન કરી કંઠસ્થ કરજો, અને સ્વાધ્યાય પોથીની અંદર એના જે પ્રશ્નો આપેલા છે એના જવાબનું જાતે સોલ્યુશન કરજો. થેન્ક યુ.